હેલો રોકાણકાર મિત્રો, ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર. આની પહેલાંનો જે વિડીયો આપણે જોયો હતો ઈઆઈડી પેરી સસ્તો છે કે મોંઘો છે, એ બધા વિડીયો ઘણા બધા લોકોએ જોયો છે. દરેકને ખાસ અપીલ કે સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. આગળ આપણે વિષયની વાત કરીએ એ પહેલાં ડિસ્ક્લેમર આપી દઉં કે અહીંયા જે કોઈ શેરની વાત થશે એ ફક્ત અભ્યાસ માટે છે. હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ કે એડવાઇઝર નથી. તો કોઈ પણ અહીંયા જે ચર્ચા થાય એ શેરની લેવેચ કરતાં પહેલાં તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની કન્સલ્ટ કરો, અથવા તો તમે બહુ નાના પાયે કામ કરતા હોય તો તમારું પોતાનું પણ રિસર્ચ કરો. કારણ કે આ બજારમાંથી પૈસા હંમેશા કાયમ માટે એ લોકો જ બનાવી શકે છે કે જે લોકો પોતાની મેળે રિસર્ચ કરે છે અને પોતાની મેળે સ્ક્રિપ્ટ ઉપર કામ કરતા હોય છે. એટલે અહીંયા અભ્યાસ કરવા માટે જ ફક્ત આપણે ચર્ચા કરીએ છીએ, કોઈ પણ લેવાની કે વેચવાની રેકમેન્ડેશન નથી. એનો નિર્ણય તમારે તમારી રીતે અને તમારા એડવાઇઝરની સલાહ લઈને કરવાની હોય છે. ગયા વિડીયોમાં આપણે ઈઆઈડી પેરીની જે ચર્ચા કરી હતી, ત્યાર પછીથી શેરના ભાવમાં લગભગ 10થી 12% સુધીનો ઉછાળો હતો. ત્યારે કેટલાક મિત્રોનો ફોન હતો કે શું કરવું જોઈએ. તો શોર્ટ ટર્મ માટે તો મિત્રો હંમેશા બજારમાં પ્રોફિટ જે છે બુક કરવો જોઈએ, પણ ઈઆઈડી પેરી એવો શેર છે કે જેમાં તમને નીચા ભાવે હમણાંના સમયમાં મળે હાલમાં એવી શક્યતા મને કોઈ ખાસ દેખાતી નથી. એટલે બધું હોલ્ડિંગ વેચવાને બદલે પાર્શિયલી થોડો ઘણો પ્રોફિટ બુક કરો તો પણ કંઈ વાંધો નથી. બીજું ઈઆઈડી પેરીનું હમણાં જે લાસ્ટ રિઝલ્ટ આવ્યું એની થોડી વાત કરી લઈએ. તો કંપનીના કોલ પ્રમાણે ગ્રોથ માટે, કંપની એક્સપાન્શન માટે અને કંપની એક કોમોડિટી શુગરમાંથી જે એફએમસીજીમાં જવા માગે છે એ રસ્તા ઉપર કંપની કાયમ છે. એના માટેના ખૂબ જ સારા એવા પ્લાન છે કંપનીના. રિઝલ્ટની વાત કરીએ તો વોલ્યુમ ગ્રોથ, રેવન્યુ ગ્રોથ સારો છે, પ્રોફિટ ગ્રોથ જોઈએ એવો છે નહીં. એનું કારણ એ છે કે ડિસ્લરી બિઝનેસ જે છે, ઇથેનોલ ખાસ કરીને, એમાં ગવર્મેન્ટની જે પોલિસી છે એને કારણે માર્જિન કંપનીનો ખૂબ જ કોન્ટ્રેક્શન થઈ ગયો છે, જેને કારણે એ અસર જોવા મળે છે. પણ કંપનીએ જેમ કોલમાં કીધું એ રીતે પણ કે સરકારનું ફોકસ ઇથેનોલમાં વધારે છે, તો આજે નહીં તો કાલે એ પોલિસીમાં ચેન્જ આવશે એટલે ઓટોમેટિકલી કંપનીનું એ સેગમેન્ટ પણ સારું કરે એવું માની શકાય છે. એટલે જેમ અગાઉ વાત થયેલી એ પ્રમાણે બને ત્યાં સુધી જ્યારે ઘટાડો આવે ત્યારે બને એટલા નીચા ભાવમાં ભેગા કરવા જોઈએ, મારી પોતાની સ્ટ્રેટેજી છે. અને ઉપરના ભાવમાં જ્યાં તમને એમ લાગતું હોય કે સારો પ્રોફિટ છે ત્યાં તમે પ્રોફિટ બુક કરીને નીકળી શકો છો. બીજા એક સ્ક્રિપ્ટની જે વાત કરવાની છે આજે એ છે અપાર ઇન્ડસ્ટ્રીઝ. આ કંપની આમ જોવા જઈએ તો બહુ જૂની કંપની છે અને ઘણા બધા એમાં નામ પણ ફેરફારો થયા. કંપનીના મુખ્ય જે છે 3 બિઝનેસ છે. એક કંપની જે પાવર કેબલ, પાવર લાઇનને આખો ટ્રાન્સમિશન માટેના કેબલ હોય એનું મેન્યુફેક્ચરિંગ કરે છે. બીજું એના માટેના ટ્રાન્સફોર્મર ઓઇલનું મેન્યુફેક્ચરિંગ કરે છે. બીજા પણ કેટલાક ઓઇલ બનાવે છે. અને સાથે સાથે કંડક્ટર, ટેલિકોમ સેક્ટર કે ઇલેક્ટ્રિકલ સેક્ટરમાં વપરાય એના માટે કંડક્ટરનું પણ મેન્યુફેક્ચરિંગ કરે છે. જ્યારે લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી કે અપાર ઇન્ડસ્ટ્રીઝ, ડી નોરા એવા કેટલાક શેરની આપણે ચર્ચા કરશું, ત્યારે પ્રમાણમાં થોડો ઘણો ઓછા ભાવ હતો. હવે થોડા ઘણા ભાવ વધ્યો છે, પણ છતાંય એક વસ્તુ ખાસ કહીશ કે મિત્રો, તમારું ધ્યેય લાંબા ગાળે જો પૈસા બનાવવાનું હોય તો જે શેરની વધઘટ 5%, 10% એમાં બહુ વધારે પડતું પડવું નહીં, અથવા બને ત્યાં સુધી પોઝિશનની સાઇઝિંગ કરતી રહેવી. એટલે કે તમારી પાસે આજે 200 શેર પડ્યા હોય તો એમાંથી 70 તમે પ્રોફિટ બુક કરી શકો. વળી પાછો ઘટે ત્યારે તમે બીજા 70 એડ કરો અથવા બીજા 100 એડ કરીને તમારો ભાવ જે છે નીચો લાવી શકો. આ રીતે તમે થોડું ઘણું આમ જોવા જઈએ તો મોમેન્ટમ ટ્રેડિંગ જેવું કરતા રહો. કારણ કે બજાર જે છે તમને ખબર છે કે હમણાંના સમયમાં હજી કોઈ પણ રીતે મચક આપે કે કોઈ એવા બહુ અતિશય ખરાબ સમાચાર આવે નહીં ત્યાં સુધી કંઈ ખાસ ઘટે એવું નથી દેખાતું. તો આપણે વાત કરીએ અપાર ઇન્ડસ્ટ્રીઝની. અપાર ઇન્ડસ્ટ્રીઝ માર્કેટ કેપિટલાઇઝેશન છે એ છે 33,000 કરોડ જેટલું. એનો પી લગભગ 40ની આજુબાજુ ચાલે છે. સેલ્સ ગ્રોથ જોવા જઈએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં 9%ની આજુબાજુ છે. પ્રોફિટ ગ્રોથ 100% છે. રિટર્ન ઓફ ઇક્વિટી જે છે લાસ્ટ યર 27% છે. અને છેલ્લા કેટલાક વર્ષોનું આરઓઈ જોવા જઈએ તો લગભગ 15%થી તો ઉપર જ રહી છે. 40 કરોડની કેપિટલ છે, એની સામે કંપનીનું રિઝર્વ 3,08,000 કરોડ જેવું છે, એનાથી ઉપર છે થોડું ઘણું.
અને કંપની ઉપરનું દેવું જે છે એ કંઈક 470 કે 75 કરોડની આજુબાજુમાં છે. કંપની પાસે કેશ જે કહેવાય તે લાસ્ટ યરમાં કંપનીએ 85,000નું કેશ જનરેટ કર્યું હતું. કેશ ફ્લો પોઝિટિવ કંપની છે છેલ્લા 2 કે 3 વર્ષથી. તો આ કંપની માટે પણ 2 કે 3 પોઈન્ટ ખાસ વિચારી શકાય કે એક તો ભવિષ્ય તો ફ્યુચર પાવર ટ્રાન્સમિશન લાઇનની ડિમાન્ડ હંમેશા રહેવાની છે. ટ્રાન્સફોર્મર ઓઇલમાં પણ પ્રમાણમાં ઓછા પ્લેયર છે. એ સિવાય કંડક્ટરની માર્કેટ પણ દિવસે દિવસે વધવાની છે, કારણ કે પાવર સેક્ટર જે છે એ આવનારા સમયમાં પણ ગ્રોથ કરે એવી પૂરેપૂરી શક્યતા છે. આપણે જોઈ શકીએ છીએ કે ટાટા પાવરથી માંડી અને પાવર સેક્ટરની સ્ક્રિપ્ટ પણ ઘણી સરસ ચાલે છે. શેર હોલ્ડિંગની વાત કરીએ તો પ્રમોટરોનો શેર હોલ્ડિંગ છેલ્લા કેટલાક 1-2 વર્ષમાં 2 થી 3% ઘટ્યું છે, પણ એ લગભગ પબ્લિક પાસે કોઈ પણ શેર હોલ્ડિંગ નથી. FII અને DII તેમજ અન્ય કેટલાક રોકાણકારો છે આમનું શેર હોલ્ડિંગ વધ્યું છે. એટલે ક્યારે પણ પ્રમોટરનું શેર હોલ્ડિંગ ઘટે અને કોઈ સારા હેન્ડ્સમાં જાય, કોઈ સારા FII અથવા તો DII ઇન્ક્રીઝ કરે પોતાનો સ્ટેક, તો એ હંમેશા કંપની માટે પોઝિટિવ ગણવામાં આવે છે. અને ખાસ કરીને 2 થી 3%નો જ ફેરફાર છે, એટલે એને કંઈ ધ્યાનમાં લેવાનું નથી રહેતું. FIIનું હોલ્ડિંગ જોવા જઈએ તો છેલ્લા 3-4 વર્ષમાં જે 5-6% આજુબાજુ હતું એનાથી ઓલમોસ્ટ ડબલ જેવું થઈ ગયું છે. DIIનો પણ સ્ટેક વધ્યો છે અને પબ્લિકનું હોલ્ડિંગ ઘટ્યું છે. એનું કારણ મને એ પણ દેખાય છે કે સામાન્ય રીતે આપણી મેન્ટાલિટી એવી હોય કે 100-200 રૂપિયાનો ભાવનો શેર લીધો હોય તો એ 500,000 થઈ જાય તો આપણું રિટર્ન ઘણું કહેવાય. જ્યારે 8,000ની કિંમતનો શેર તો કેટલું વધી શકે, આ બધા પ્રશ્ન હોય. પણ બીજી એક વસ્તુ કહું કે અહીંયા આપણે જે રેકમેન્ડ કરશું એ સ્ક્રિપ્ટમાં તમે ખાસ જોજો કે તમને મોટે ભાગે નીચા ભાવે લેવા મળવાનો નથી. નીચા ભાવનો શેર જે છે 150 રૂપિયાવાળો 70 સુધી જાય કે 60 રૂપિયા સુધી પણ જઈ શકે છે, એ પણ તમે જોયું છે. જ્યારે આ બધી સ્ટેબલ સ્ક્રિપ્ટો છે જેમાં તમને બહુ નીચા ભાવે સ્ક્રિપ્ટ મળશે જ નહીં. અને બીજું મિત્રો કે ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે પૈસા એમાં જ બનશે, એવી જ સ્ક્રિપ્ટમાં બનશે કે જેની ચર્ચા દરરોજ નહીં થતી હોય, જેના કોઈ ટાર્ગેટ નહીં આપતા હોય, દરરોજ કોઈ એનાલિસ્ટ એને રેકમેન્ડ નહીં કરતા હોય. હંમેશા આવી સ્ક્રિપ્ટો જે છે એમાં જ રિટર્ન વધારે બનતું હોય છે. અને આવી ઘણી બધી સ્ક્રિપ્ટોનું એક લિસ્ટ મેં બનાવ્યું છે. જેમ જેમ સમય અને જે પ્રમાણે અનુકૂળતા આવશે એ પ્રમાણે એના વિડીયો આવતા રહેશે. હા, છતાં એક નાની સ્ક્રિપ્ટ જો તમારે ધ્યાનમાં રાખવી હોય કે જેનો હું અત્યારે સ્ટડી કરું છું, તો એમાં એક ઇરેડા છે અને હુડકો છે, જે અત્યારે લાઇમલાઇટમાં પબ્લિક સેક્ટર કહેવાય છે. ગવર્મેન્ટ સેક્ટર ખૂબ લાઇમલાઇટમાં છે. બીજા કેટલાક ડિફેન્સના સ્ટોક પણ ધ્યાનમાં છે, પણ એની વેલ્યુએશન પ્રમાણે હજી કન્વિક્શન નથી આવતું. તો જ્યારે પણ એમ લાગશે કે વેલ્યુએશન રાઈટ છે ત્યારે એની પણ ચર્ચા કરવામાં આવશે. બાકી અત્યારે ઇરેડા અને હુડકો એને હજી વિચાર ચાલે છે, કદાચ એનો પણ વિડીયો બનાવીએ. ડી-નોરા માટે પણ વિચાર કરું છું કે એક વિડીયો બને, પણ એમાં કેટલાક મારા ડાઉટ્સ જે છે એ હજી ક્લિયર થતા નથી. એ થશે પછી ક્લેરિટી આવે તો આપણે એનો વિડીયો બનાવવાનો વિચાર કરીશું. બાકી માર્કેટમાં અત્યારે દરરોજ આમ જોવા જઈએ ને તો દર 2 કે 3 દિવસે નવી સ્ક્રિપ્ટ લાઇમલાઇટમાં હોય, 3-4 સ્ક્રિપ્ટ જે ચાલતી હોય છે. એ ટ્રેડર્સ માટે વધારે પડતી હોય છે. અને આમ જોવા જઈએ તો ભલે હું પણ પોતે એક ઇન્વેસ્ટર છું, પણ છતાંય કોઈ એવો ભેદ રાખતા નથી, કારણ કે આજે જે લીધેલી સ્ક્રિપ્ટમાં આપણને ધારેલો પ્રોફિટ અને કંપનીના ગ્રોથ પ્રત્યે આપણને લાગતું હોય કે આટલો ગ્રોથ જે છે આવનારા તો કદાચ 1-1.5 વર્ષમાં કરી શકે કંપની, અને પ્રોફિટ મળતો હોય 2 દિવસમાં એના ગ્રોથના રેશિયોમાં, તો એમાં બુક કરવામાં પણ કંઈ ખોટું નથી. તો આજના દિવસની જે સમરી છે અપાર ઇન્ડસ્ટ્રીઝ, એના વિશે તમે પણ જરા સ્ટડી કરજો. અને મિત્રોને ખાસ કહીશ, ઘણા મિત્રો ફોન કરીને પૂછે છે, જે ચર્ચા કરે છે એને બદલે વિડીયોમાં જ લાઇક કરો અથવા કોમેન્ટ કરો. તમારે પણ કોઈ સ્ક્રિપ્ટ વિશે કંઈ માર્ગદર્શન હોય તો જણાવો. તમારી પાસે પોતાનો વિચાર હોય તો પણ જણાવો, કારણ કે ઘણા બધા મિત્રો ખૂબ અભ્યાસ કરતા હોય છે, તો પોતાનો વિચાર શેર કરે તો વધુને વધુ આપણા ફ્રેન્ડ સર્કલમાં એનો લાભ મળી શકે. આજના દિવસ માટે આટલું જ.